મિત્રો, મોરબી દુર્ઘટના માત્ર એક દુઃખદ ઘટના ન હતી, પરંતુ એક મોટી ચેતવણી છે. એક સાંજમાં 130થી વધુ નિર્દોષ લોકોના જીવ ગયા. એક પુલ જે લોકોને આકર્ષણ લાગતો હતો, એ જ પુલ મોતનું કારણ બની ગયો. શું આ ફક્ત એક અકસ્માત હતો કે પછી ભ્રષ્ટાચારનું પરિણામ? ચાલો આજે આપણે સંપૂર્ણ કહાની જાણી લઈએ. મોરબી શહેરમાં આ પુલ મચ્છુ નદી પર આવેલો છે. 1877માં બ્રિટિશ શાસન સમયમાં બનાવવામાં આવ્યો હતો. લોકો તેને પ્રેમથી ઝૂલતો પુલ પણ કહેતા હતા. આ પુલ ખાલી આવવા જવા માટે નહીં, પરંતુ લોકો માટે એક પ્રવાસી સ્થળ હતું. લોકો અહીંયા ફરવા આવતા. ખાસ કરીને તહેવારોમાં મોટી ભીડ રહેતી હતી. વર્ષો સુધી આ પુલ મોરબીનું આકર્ષણ રહ્યું હતું. 2001ના ભુજ ભૂકંપ દરમિયાન આ પુલને મોટું નુકસાન થયું હતું. પછી તેની મરામત કરાવવામાં આવી હતી. 2008થી લઈને 2018 સુધી આ પુલની જવાબદારી ઓરેવા ગ્રુપને આપવામાં આવી હતી. પછી પાછો 2020માં મોરબી મ્યુનિસિપાલિટીએ ફરી 15 વર્ષનો કોન્ટ્રાક્ટ ઓરેવા ગ્રુપને આપ્યો. આ કોન્ટ્રાક્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે પુલની મરામત, જાળવણી, સુરક્ષા, ટિકિટિંગ, સ્વચ્છતા આ બધાની સંપૂર્ણ જવાબદારી ઓરેવા ગ્રુપની રહેશે. કંપનીને મરામત માટે 8થી 10 મહિના આપવામાં આવ્યા, પણ કંપનીએ ફક્ત 7 મહિનામાં જ કામ પૂરું કરી નાખ્યું અને 26 ઓક્ટોબર 2022ના રોજ પુલ લોકોને ખોલી આપવામાં આવ્યો. એ દિવસે ગુજરાતીઓ માટે નવું વર્ષ હતું. 24 ઓક્ટોબરે દિવાળી થઈ ગઈ હતી. કંપનીએ કદાચ એવું વિચાર્યું કે તહેવારોમાં વધારે લોકો આવશે, એટલે પુલ ખુલ્લો મૂકીએ. પણ કદાચ તેમને ખબર નહોતી કે ભીડ એટલી બધી હશે કે પુલ પણ સહન ન કરી શકે. 30 ઓક્ટોબર 2022ની સાંજે પુલ પર ભારે ભીડ થઈ. અંદાજે 300થી 400 લોકો પુલ પર હાજર હતા. સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે લોકો પુલને ઝુલાવી રહ્યા હતા અને કેટલાક લોકોનું કહેવું છે કે પુલ ઝુલાવી રહ્યા હતા એટલે તૂટી પડ્યો. પણ હકીકત એ હતી કે પુલ પહેલેથી જ નબળો હતો. પોલીસની તપાસણીમાં ખુલ્યું કે મરામત દરમિયાન જૂના તાર કાઢીને નવા મૂકવાના બદલે ફક્ત પેન્ટ કરી દેવામાં આવ્યા હતા. ટિકિટ વેચનારાઓને એ પણ ખબર ન હતી કે પુલની ક્ષમતા કેટલી છે. કોઈ ઇમરજન્સી રેસ્ક્યુ પ્લાન બનાવવામાં આવ્યો ન હતો. એક ક્ષણમાં કેબલ તૂટી ગયા અને આખો પુલ ભાગી પડ્યો. 150 જેટલા લોકો નદીમાં પડ્યા. એક જ ક્ષણમાં આનંદ ભરેલી સાંજ દુઃખદમાં ફેરવાઈ ગઈ. રેસ્ક્યુ ટીમ, NDRF, SDRF, પોલીસ અને સ્થાનિક લોકોએ બધાને બચાવવાનો પ્રયાસ કર્યો. રેસ્ક્યુ ઓપરેશન ઘણા દિવસો સુધી ચાલી રહ્યું. ઘણા લોકોને બચાવવામાં આવ્યા, પણ 130થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો. આમાં બાળકો, વૃદ્ધો અને સ્ત્રીઓ પણ હતા. એક જ ક્ષણમાં આનંદ ભરેલી સાંજ દુઃખમાં ફેરવાઈ ગઈ. ઘણા પરિવારોમાં એકમાત્ર કમાઉ વ્યક્તિ ગુમાવ્યો. હવે મોટો સવાલ એ છે કે આ દુર્ઘટના કેમ થઈ? પોલીસ અને મીડિયા રિપોર્ટમાં કેટલીક ચોંકાવનારી વાતો સામે આવે છે. જૂના તાર રાખી દેવામાં આવ્યા. જૂના તારને કાઢીને નવા તાર નાખવાના બદલે જૂના તાર રહેવા દેવામાં આવ્યા. કેપેસિટી નક્કી ન કરવી. પુલ પર કેટલા લોકો જઈ શકે એનો આંકડો જ નક્કી કરાયો ન હતો. ઇમરજન્સી પ્લાન ન હતો. કઈ રીતે ભીડ કાબૂમાં રાખવી, અકસ્માત થાય તો લોકોને કેવી રીતે બહાર કાઢવા, એની કોઈ તૈયારી ન હતી. ઓવરક્રાઉડિંગ. ક્ષમતા કરતાં ઘણી વધુ ભીડ પુલ પર હતી. મ્યુનિસિપાલિટીની ફરજ. મ્યુનિસિપાલિટીનું કામ હતું કે તેઓ કામની ગુણવત્તા ચકાસે અને પછી જ પુલને ફિટનેસ સર્ટિફિકેટ આપે. પણ એવું થયું ન હતું. પછી આપણને પાછળથી ખબર પડે છે કે ઓરેવા ગ્રુપે પુલની મરામત માટે કોન્ટ્રાક્ટ દેવપ્રકાશ સોલ્યુશન નામની કંપનીને સોંપી દીધો. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે ઓરેવા ગ્રુપે કહ્યું કે પુલની મરામત માટે 2 કરોડ રૂપિયા ખર્ચાશે, પણ દેવપ્રકાશ સોલ્યુશન સાથે ફક્ત 29 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ સાઇન થયો અને પોલીસ તપાસમાં ખુલ્યું કે વાસ્તવિક મરામત માટે ફક્ત 12 લાખ રૂપિયા જ ખર્ચાયા હતા. એક ઐતિહાસિક પુલ જ્યાં દરરોજ 100 કરતાં વધારે લોકો ફરવા આવતા, એની મરામત માટે પૂરતો ખર્ચો જ ન થયો હતો. બાકી પૈસા ગયા ક્યાં? એ લોકોના મનમાં મોટો સવાલ છે. દુર્ઘટના પછી પોલીસ કાર્યવાહી શરૂ કરી. ટિકિટ વેચનારાઓ, ઓરેવા ગ્રુપના મેનેજર અને કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી અને હાઈકોર્ટે પણ સરકાર પાસે રિપોર્ટ માંગ્યા. પણ લોકોનો સવાલ હજી એ જ છે
શું સાચા જવાબદારોને સજા મળશે કે પછી નાના કર્મચારીઓને દોષી ઠરાવવામાં આવશે? આ દુર્ઘટનાનો પ્રભાવ સૌથી વધારે નિર્દોષ પરિવાર પર પડ્યો. ઘણા ઘરોમાં અંધકાર છવાઈ ગયો. ઘણા પરિવારોમાં એકમાત્ર કમાઉ વ્યક્તિ ગુમાવ્યો. સમાજમાં ડર અને ગુસ્સો છવાઈ ગયો. બાળકો અનાથ થઈ ગયા. પરિવારો ખાલી થઈ ગયા. લોકો પૂછવા લાગ્યા, શું આપણા જીવનની કિંમત એટલી ઓછી છે? આ ઘટના આપણને મોટી શીખ આપે છે. જાહેર સ્થળોની નિયમિત ચકાસણી ફરજિયાત હોવી જોઈએ. ભીડ નિયંત્રણ માટે કડક નિયમો હોવા જોઈએ. ખાનગી કંપનીઓને જવાબદારી આપીએ તો સરકારનું મોનિટરિંગ કડક હોવું જોઈએ. ટેન્ડર અને કોન્ટ્રાક્ટરમાં પૈસાનો ગોટાળો રોકવો જરૂરી છે. અને સૌથી મોટી શીખ, સુરક્ષા સાથે ક્યારેય સમાધાન કરવું નહીં. મિત્રો, મોરબી દુર્ઘટના માત્ર એક ઘટના નથી, એ એક ચેતવણી છે. જો આજે આપણે શીખશું નહીં તો આવું ફરી બની શકે છે. હવે પ્રશ્ન તમારો છે, તમને શું લાગે છે, આ ઘટનાની સાચી જવાબદારી કોની છે? કોમેન્ટમાં જરૂર લખજો. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.